ચાંગોદરના મટોડા ગામે એક વ્યક્તિ નરસિંહભાઈ મંદિરથી હંસાબેનના ઘર તરફ જતા સમયે ગાળો બોલતા આવતા હતા. તેમના ઘર નજીક મહિલાઓ હાજર હોવાથી હંસાબેન દ્વારા તેમને ગાળો ન બોલવા જણાવ્યું અને ત્યાંથી દૂર જવા કહ્યું હતું. આ દરમિયાન નરસિંહભાઈ અને હંસાબેન વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં હંસાબેનને ઈજા પહોંચી હતી. હંસાબેનની દીકરી અનિતા વચ્ચે છોડાવવા આવતા તેને પણ ઈજાઓ પહોંચી હતી. આ બાદ આશરે અડધા કલાક પછી અન્ય લોકો ભેગા થતા ટોળું એકત્ર થયું હતું, જેમાં સામસામે બોલાચાલી થઈ હતી. સમગ્ર ઘટના ગાળ બોલવાની ના પાડતા સામાન્ય બોલાચાલી બાદ ઘટી હતી. બાદમાં બે જૂથ વચ્ચે થોડી ઝપાઝપી થતા બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. બાદમાં પોલીસનો મોટો કાફલો આવી જતા હાલ એકંદરે શાંતિ ગામમાં સ્થપાઈ હતી. કોઈ અનિચ્છનીય માહોલ સર્જાયો નથી. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પહોંચી મામલો થાળી પાડ્યો હતો. હાલ ચૂંટણીના માહોલમાં આવી તંગદિલી સર્જાય તે પણ દુઃખદ ઘટના છે. હાલ પોલીસ ઘટના સ્થળે હાજર છે અને ગામમાં શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે.